યસ, વેલકમ બેક ટુ ડે 4 એન્ડ નેમ તમને મળી ગયું, પણ નેમને રજીસ્ટર ક્યાં કરશો? કેમ કે આગળની રીલમાં તો તમે જોઈ લીધું કે નેમ તમે શોધી નાખ્યું, પણ હવે એકચ્યુઅલ ગેમ ચાલુ થઈ છે કેમ કે હવે તમારી કંપની બનવા જઈ રહી છે. સો નેમ લીધા પછી કેટલીક બ્રાન્ડ્સને ચેલેન્જ આવતા હોય છે જ્યારે એક નેક્સ્ટ લેવલ પર જતા હોય જેનું વિઝન મોટું હોય છે. એ લોકો માટે ડોક્યુમેન્ટ્સને બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, જ્યાં જીએસટી રજિસ્ટ્રેશન આવતું હોય, કંપનીને પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું છે, પ્રાઇવેટ લિમિટેડ કરવાની છે કે એલએલપી કરવાની, એલએલસી કરવાની, આ બધું ક્યાંથી ખબર પડશે? યસ, કન્સલ્ટન્ટ તો જોઈશે, પણ એ પહેલા તમારી પાસે બી બેઝિક નોલેજ તો હોવું જોઈએ ને. સો લેટ મી શેર યુ સમ કંપની અને પોર્ટલના નેમ જે તમને હેલ્પ કરશે. ધ ફર્સ્ટ વન ઇઝ ઇન્ડિયા ફિલિંગ્સ. ઇન્ડિયા ફિલિંગ્સ કંપની રજિસ્ટ્રેશન, જીએસટી કમ્પ્લાયન્સ અને ટ્રેડમાર્ક માટે હેલ્પ કરશે. આ બધી વસ્તુ કરવાની જરૂર નથી હોતી, બટ યસ, એક્સપ્લેન કરવા માટે આમાંથી એક વસ્તુ જોઈશે, એટલે લિસ્ટ હું ફટાફટ બોલી જઈશ. અને હા, ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ છે તો એ જોઈ અને તમે લોકો તમારી રીતે આગળ વધી શકો છો. સેકન્ડ છે વકીલ સર, જ્યાં આગળ લીગલ ને કન્સલ્ટિંગ માટે. એના પછી છે લીગલ વિઝ, જીએસટી અને એલએલપી રજિસ્ટ્રેશન, એ બધા માટે. ક્લિયર ટેક્સ, જીએસટી, આઈટીઆર, બિઝનેસના રજિસ્ટ્રેશન માટે. ટેક્સ બડી, ઇન્કમ ટેક્સ માટે, એ તો પહેલું જ જોઈશે. એના પછી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ, જેની અંદર તમને ગવર્મેન્ટ રિલેટેડ ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે. ક્વિક કંપની, જ્યાં આગળ બ્રાન્ડના પ્રોટેક્શન્સ માટેની ડિટેલ મળશે. સેટ ઇન્ડિયા બીઝની અંદર એલએલપી, પ્રાઇવેટ લિમિટેડ્સ, એ બધા માટેની માહિતી મળી જશે. અને રજિસ્ટર કરો, એની અંદર ઓનલાઈન સર્વિસીસ જેટલી પણ હોય છે કે જેની અંદર D2C કંપનીઝ, જેમાં ઇન્ફ્લુએન્સર્સ માટે કામ કરતી બ્રાન્ડ્સ હોય ને, એ બધાની ડિટેલ્સ તમને અહીંયાથી મળશે. ડોન્ટ વરી, ડિટેલ આપી જ છે ડિસ્ક્રિપ્શનની અંદર. સો ત્યાં જઈને એક તમે સર્ચ કરી લેજો, અને આટલું થઈ જશે ને એટલે તમે જશો નેક્સ્ટ ફેઝની અંદર, જેમાં તમારું આવશે. નેક્સ્ટમાં જ કહીશ, હમણાં નહીં કહું, કેમ કે એની માટે તમારે નેક્સ્ટ રીલ તો જોવી પડશે ને. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. યોર ડિજિટલ ફ્રેન્ડ મયુરી. બાય.